વિભીક્ષણ મળવા આવ્યા ને રામને, ત્યારે રામને વિભીક્ષણ મળવા આવ્યા એટલે રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. સાંભળજો, આઈએ લંકેશ, એ જ ક્ષણે લંકા આપી દીધી. બોલો, સુંદરકાંડના પાઠ કર્યા છે ને ખબર છે. આઈએ લંકેશ, લંકા દઈ દીધી. અને પછી સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી, લંકા દઈ દીધી તો કા કે હજી રાવણના હાથમાં વખત છે. કાલ સવારે એને સુમતિ આવે કુમતીમાંથી અને તમારા પગમાં પડીને કાલ કહે કે ત્રાહીમાન શરણાગત છું તો અયોધ્યા દઈ દઈશ. પણ એને અહીં તો આવવા દે બધા માણસ. તને એમ ને કે મેં લંકા દઈ દીધી ને હવે રાવણ આવે તો હું શું દઉં? હું લંકા દઈ દઉં ભાઈ, મારી અયોધ્યા આપી દઉં. જે લંકા લીધા પહેલા લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતાય ક્યાં આવડે છે. અટાણે તો નોટુનું ચલણ આવ્યું, પહેલાં તો પરચૂણ આવતું, 5 યાન 10 યાન એવા. અને